માંગરોળમાં શિક્ષણના ધામને ભૂમાફિયાઓનું આશ્રય સ્થાન બનાવી દેવામાં આવ્યું છે। રાજ્ય સરકારે વર્ષ 1967માં માંગરોળ તાલુકાના શૈક્ષણિક વિકાસ માટે કેળવણી વિભાગને દાતાર મંજિલ બંગલા સહિત આશરે 36 વીઘા જેટલી કિંમતી જમીન ફાળવી હતી। હેતુ માત્ર એટલો જ હતો કે અહીં બીએડ સમકક્ષ જીબીટીસી અને ત્યારબાદ સીપીએડ જેવી કોલેજો ચાલે અને ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને। પરંતુ અફસોસ એ વાતનો છે કે અગાઉની સરકારની ઉદાસીનતા અને સ્થાનિક નેતૃત્વની નબળાઈને કારણે આ બંને કોલેજો એક પછી એક બંધ થઈ ગઈ અને કિંમતી સરકારી જમીન ભગવાન ભરોસે મુકાઈ ગઈ। તો સરકારી કોલેજો માટે શું? કોલેજો બંધ થતા જ ગીધની જેમ નજર માંડીને બેઠેલા પેશકદમીદારોએ આ આખા કેમ્પસ પર બેફામ દબાણો કરી લીધા। જે જમીન પર ક્યારેય માં શારદાના શ્લોકો ગુંજતા હતા ત્યાં આજે ગેરકાયદેસર નારિયેળીના બગીચાઓ લહેરાઈ રહ્યા છે અને ભૂમાફિયાઓ સરકારી મિલકતમાંથી દર વર્ષે લાખો રૂપિયાની કાળી કમાણી કરી રહ્યા છે। આનાથી મોટી શરમની વાત બીજી શું હોઈ શકે? દબાણો હટાવવા માટે જૂનાગઢ ડીએલઆર કચેરીએ જમીન માપણીની ફી ભરવા માંગરોળ મામલતદારને લેખિત પત્ર દીધો છે। ત્યારે માંગરોળ મામલતદાર દ્વારા જમીન માપણી કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। માંગરોળ મામલતદાર દ્વારા જમીન કેળવણી વિભાગ પાસેથી પરત લઈને સરકાર હસ્તક કરવા એટલે કે શરત ભંગની કાર્યવાહી કરવા કલેક્ટરને દરખાસ્ત મોકલી દીધી છે। તંત્ર દ્વારા દબાણ કરનારા ભૂમાફિયાઓ સામે કડક હાથે કામ લેવામાં આવ્યું છે। જે સીપીએડ કોલેજ બાબતે જિલ્લા સંકલનની મિટિંગ છે એમાં આપણા માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા આ પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો, જેની અત્યારે વહીવટી તંત્ર દ્વારા તપાસ ચાલુ છે। જે પણ વ્યક્તિઓએ દબાણ કર્યા છે એની પૂરતી તપાસ કરી એમને નોટિસો આપી કાયદેસરની કાર્યવાહી કરી અને આંતર વિભાગનું સંકલન કરી આ અન્વયે કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ સંબંધિતો હશે એમની પાસેથી આ દબાણ દૂર કરવામાં આવશે। આ સીપીએડ કોલેજ છે માંગરોળ તાલુકાના માંગરોળ અને માનખેત્રાની વચ્ચે સીમાડો છે ત્યાં આવેલી છે। એટલે આ બાબતે આપણે માપણી તેમજ વિવિધ જે આપણી વહીવટી પ્રક્રિયાઓ હોય એને કરી અને આ બાબતે આપણે દબાણની કાર્યવાહી કરવામાં આવશે। જિલ્લા સંકલન સમિતિની મીટિંગમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા આ જમીન માટે ફરિયાદ કરવામાં આવી હતી। જે જમીન શારદાગ્રામ કોલેજને આપવામાં આવી છે, જેનો કોઈ ઉપયોગ ન થતા વર્ષોથી ખંડેર હાલતમાં પડેલ છે, તો આ જમીનનો ઉપયોગ શૈક્ષણિક હેતુ માટે થાય તે ખૂબ જ જરૂરી છે। માંગરોળ ખાતે દાતાર મંજિલ નામની એક જગ્યા આવેલી છે, જે સરકાર હસ્તક એ જગ્યા આવેલી હતી। વર્ષો પહેલાં 1989માં શારદાગ્રામ સંસ્થાએ એ જગ્યાને બીઆરએસ કોલેજ ચલાવવા માટે ભાડે માગેલી અને સરકારે એને 1 વર્ષ માટે ભાડે આપેલી। ત્યારબાદ એનું નવું મકાન શારદાગ્રામ મુકાણું થઈ જતાં સીપીએડ કોલેજને 15 વર્ષના પટ્ટે માગેલી અને સીપીએડ કોલેજ બનાવવા માટે 15 વર્ષ સુધી સરકારે એને ભાડાપટ્ટે ઉપર આપેલી હતી। એ પછી ભાડાપટ્ટો પૂરો થયો અને સીપીએડ કોલેજ પણ બંધ થઈ ગઈ, બધી જગ્યા સરકારને સોંપી દીધી। હાલ એ જગ્યા સરકાર હસ્તક છે, પરંતુ ત્યાં પૂરેપૂરી જગ્યા ઉપર પેશકદમી કરી લીધી છે। ત્યાંના જે મકાનો હતા એ પાડી નાખવામાં આવેલા છે, ત્યાં કોઈ માલ સામાન રહ્યો નથી, ખાલી નામની જ જગ્યા રહી છે। એટલે મેં મારા જાણવામાં આવતા મેં ફરિયાદ સંકલનમાં પ્રશ્ન મૂકેલો છે અને આ જગ્યા વહેલામાં વહેલી શકે સરકાર હસ્તક લેવાઈ જાય એવી મારી માગણી છે।